ની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચારથી જણાવી દઈએ કે હાલ સટ્ટાકાંડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પુત્રનું નામ સામે આવ્યું છે। જ્યાં જણાવી દઈએ કે ઉમેદવાર પરેશ શિંગાડાના પુત્ર વત્સલ શિંગાડાનું નામ ખુલ્યું છે। જયદીપ જાદવ અને દર્પણ બારચીયા ઝડપાયા છે। આઈપીએલ પર સટ્ટો રમતા 2 આરોપી ઝડપાયા છે। રૂપિયા 65,000નો મુદ્દામાલ કબજે કરાયો છે અને અન્ય લોકો ફરાર થઈ ગયા છે। આ રાજકોટથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં જણાવી દઈએ કે રાજકોટમાં સટ્ટાકાંડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પરેશ શિંગાડાના પુત્ર વત્સલ શિંગાડાનું નામ સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે આરકે પ્રાઇમ બિલ્ડિંગમાંથી આઈપીએલ મેચ પર સટ્ટો રમતા જયદીપ જાદવ અને દર્પણ બારચીયાને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન વત્સલ શિંગાડા સહિત અન્ય આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। ત્યારે જણાવી દઈએ કે પોલીસે રૂપિયા 65,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ફરાર આરોપીઓની શોધખોળ હાલ હાથ ધરી છે।